કેમ પણ ગામમાં ભાઈડો સરપંચ બન્યો પછી મોજે મોજ જ છે ને? મોજે મોજ હો, મોજે મોજ. કાંઈ નો ઘટે. એ સરપંચ ઓલો સંજય અહીંયા બેઠો. હા અહીંયા બેઠો. શું છે? એટલે હું છે એટલે હું રાતના 2 વાગે મારી બેરીને ફોન કરો છો અને પાછો હું છે કરો છો. હવે એક બેગીનો ઝાડુ ફેરવી નાખી. અરે ઝાડુ ફેરવવાની વાત કરો છો? ઝાડુ હું તારું ફેરવી નાખીશ. એ પણ તમે કાંઈ માણસ હોય સરપંચ જેવો સરપંચ આવો મોટો આગેવાન બેઠો હોય ને ઝાડા ફેરવાની વાત કરો છો? માં ગામનું ભૂંડું કહેવાય કે સરપંચ આવો સુશીલ સંસ્કારી ને એજ્યુકેટેડ છે ને એના ગામમાં ઝાડા ફેરવાની વાતો કરે છે. જાવા દે ને ભાઈ. હવે જાવા ક્યાંથી જતો તો સરપંચ? આ મારી પાસે સબૂત છે હો. અરે સબૂત હોય તો દેખાડી દે. મેં તો તારી બાયડી સામે કોઈ દી આ ખુશી કરીને જોયું નથી અને મારી પાસે એનો નંબર નથી. આ સારું લાગે એલા કઈક જરાક તો સમજો. ગામનું ભૂંડું દેખાય એમાં સબૂત બબૂત કાંઈ નો લેવો તો હળી મળી લ્યો ને યાર. હું કામ આવા ડખામારી કરો છો? તો સમજતા નથી કોઈ. એમ તારે સબૂત જોતું છે? ઉભો રે તને સબૂત એલા આવા હું પણ આ સારું મૂકી દે ફોન કીધો કઈક સરપંચ નું તો માન સન્માન જેવું હોય ને એમાં આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આવું કાંઈ ન હોય. ઈ માણા એવો નથી ને સમજવા ફેર જોશે. આ કંપની ના ફોન આવતા વેલા ભાઈ कुछ न कुछ तो गड़बड़ जरूर है। સરપંચ એને સબૂત જોતું છે. ભાઈનો સબૂત દેખાડું. ના ના તું સબૂત દેખાડ. ભાઈ નથી દેખાડવું. તમે ક્યાં અહીંયા હરિશ્ચંદ્ર થઈ અરે ગયા? પણ મારી પર આવો ખોટો ખોટો ઇલ્ઝામ ભાઈ મેં એને સમજાવ્યું. આમાં કંપની ના ફોન આવતા હોય એને સમજવા ફેર જોવાય. હું હારો માણસ છું ઈ હારા માણસ. અરે સબૂત દેખાડ. એલા ભાઈ નથી દેખાડવું. સમજો ને હું કામ આવા નવા ડખા કરો? ના સરપંચ હવે તો છે ને એને સબૂત દેખાડવું જ પડશે. ઉભા રહેજો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આવું કાંઈ ન હોય. આ કંપની ના ફોન આવતા વેલા ભાઈ આમાં કોઈનો વાંક ન. સરપંચ